વંદે માતરમ સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરોમાં આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના 1 થી 6 પ્રકરણોનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરથી પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાકગતિના અભ્યાસની શરૂઆત કરવાના છે. જો આપણે અગાઉના પ્રકરણોની વાત કરીએ તો અગાઉના પ્રકરણોમાં આવતી રાશિઓનો તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા હતા. જ્યારે આ પ્રકરણમાં આવતી રાશિઓનો અભ્યાસ તમે અગાઉના ધોરણોમાં કરેલો હશે નહીં. તો આ પ્રકરણ જે છે તે તમારા માટે નવું રહેશે, જેથી કરીને ડે બાય ડે તમને જે કાંઈ અહીંયાથી અભ્યાસ કરવામાં આવે તેનું વર્ક તમારે ડે બાય ડે કરતું રહેવું, જેથી કરીને આ પ્રકરણ તમારા માટે સરળ બની રહે. અને આ પ્રકરણમાં થિયરિકલ પોર્શન થોડો વધુ છે, જેથી કરીને અહીંયા તમને જે કંઈ સમજાવવામાં આવે તે તમારે ખાસ સમજવું. એટલે તમને જે કંઈ થિયરી સ્વરૂપે ઉદાહરણો આપેલા છે કે જે કંઈ માહિતી આપેલી છે તે તમને સરળતાથી સમજાઈ રહે. તો આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણે જે કંઈ અગાઉના પ્રકરણોનો અભ્યાસ કરેલો છે તે દરેક પ્રકરણમાં આપણે મુખ્યત્વે કણની ગતિને ધ્યાનમાં લેતા હતા. અને આપણે ત્યાં કણ કોને કહેતા હતા? તો કે બિંદુવત દળ ધરાવતા પદાર્થને કણ કહેતા હતા. તો વ્યવહારમાં તેને કોઈ કદ હશે નહીં, પરંતુ જો આપણે આપણી આજુબાજુના અથવા તો કે આપણા સંપર્કમાં રહેલા પદાર્થોને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે દરેક પદાર્થને કંઈક ચોક્કસ કદ હોય છે. તો તેવા પદાર્થોની ગતિને વર્ણવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે તેવા પદાર્થોની ગતિને વર્ણવવા માટે આપણે કણની સંકલ્પનાનો ઉપયોગ કરવો જોઈએ. કણની સંકલ્પનાનો જ્યારે આપણે અભ્યાસ કરેલો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણોની સાપેક્ષે ખૂબ વધુ હોય તો તેને તમે કણ તરીકે લઈ શકો, અને તેની ગતિના વર્ણન માટે તમે કણની ગતિના જે કંઈ ચોક્કસ પરિણામો છે તેનો ઉપયોગ કરી શકો. તો એટલા માટે આપણે ત્યાં એવું કરતા હતા. અને વ્યવહારમાં જોવા મળતા પદાર્થોની ગતિનું વર્ણન કણની ગતિના જે કંઈ ચોક્કસ પરિણામો હતા તેનો ઉપયોગ કરીને આપણે કરતા હતા. જ્યારે વ્યવહારમાં આપણે ચોક્કસ કદ ધરાવતા પદાર્થો પૈકી મોટા અથવા તો કે વિસ્તરિત પદાર્થોની ગતિને સમજાવવી હોય ત્યારે કણનું આદર્શ સ્વરૂપનું જે મોડલ છે તે અપૂરતું ગણાશે. કેમ? તો કે કણનું જે કાંઈ આપણે આદર્શ સ્વરૂપનું મોડલની વાત કરીએ તો તે મોડલ પૂર્ણ રીતે તેની ગતિને વર્ણવી શકે નહીં. તો આ પ્રકરણમાં આપણે તે અપૂર્ણતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું, અથવા તો કે અપૂર્ણતાને દૂર કરવાનો પ્રયાસ કરીશું, અને વિસ્તરિત પદાર્થો અથવા તો કે મોટા પદાર્થોની ગતિને સમજવાનો પ્રયાસ કરીશું. તો મોટા પદાર્થોની ગતિને સમજવી હોય તો સૌપ્રથમ આપણે મોટા પદાર્થ અથવા તો કે વિસ્તૃત પદાર્થને કણોનું બનેલું તંત્ર લેવું પડે. અને આપણે જાણીએ પણ છીએ કે એ કણોનું બનેલું તંત્ર જ છે. કેમ? તો કે કોઈ મોટો પદાર્થ છે, વિસ્તૃત પદાર્થ છે, તો આપણે એના માટે એવું કહી શકીએ ને કે એ પદાર્થ અસંખ્ય કણોનો બનેલો છે. તો એ શું થઈ ગયું? કણોનું બનેલું તંત્ર થઈ ગયું. તો કણોના તંત્રની ગતિને સમજવાનો આપણે અહીંયા પ્રયાસ કરીશું. અને જો કણોના તંત્રની ગતિ સમજવી હોય તો આપણે દ્રવ્યમાન કેન્દ્રની સંકલ્પનાને મુખ્ય ગણવી પડે. અને દ્રવ્યમાન કેન્દ્રની જે કંઈ સંકલ્પના છે તેના આધારે જ આપણે કણોના તંત્રની ગતિને સમજી શકીએ. તો આ પ્રકરણમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને મોટા અથવા તો કે વિસ્તૃત પદાર્થની ગતિને સમજવાના છીએ. જો આપણે વિસ્તૃત પદાર્થની ગતિને સમજવી હોય તો વિસ્તૃત પદાર્થની ગતિ દરમિયાન જે કંઈ સમસ્યાઓ ઊભી થતી હોય તેને જો આપણે દૂર કરવી હોય તો વિસ્તૃત પદાર્થને આપણે રિજિડ બોડી અથવા તો કે દ્રઢ પદાર્થ તરીકે લેવો પડે. અને દ્રઢ પદાર્થ કોને કહેવામાં આવે તે આપણે સમજીએ. દ્રઢ પદાર્થ અથવા તો કે ઇંગ્લિશમાં રિજિડ બોડી. સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે.
દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો કે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. ત્યારબાદ આપણે દ્રઢ પદાર્થની અન્ય વ્યાખ્યા આપવી હોય તો એવી પણ આપી શકો કે જે પદાર્થના બધા જ કણોની જોડીઓ વચ્ચેનું અંતર અચળ રહેતું હોય અથવા બદલાતું ન હોય તેને દ્રઢ પદાર્થ કહે છે. કોને? તો કે જે પદાર્થના બધા જ કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું ન હોય તેને દ્રઢ પદાર્થ કહે છે. અહીંયા મેં તમને શું કીધું? તો કે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. અને અહીંયા મેં તમને શું કીધું? તો કે બધા જ કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું ન હોય એટલે કે અચળ રહેતું હોય, જે કઈ જોડીઓ વચ્ચેનું અંતર છે ને તે, તો એને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહી શકાય. સપોઝ આવો કોઈ બ્લોક છે, તો આ બ્લોક અસંખ્ય કણોનો બનેલો હશે. તે પૈકી આપણે કોઈ બે કણ લઈ લઈએ. હું તમને એમ કહું કે એક કણ અહીંયા છે અને એક કણ અહીંયા છે. આને હું કહી દઈશ કણ A અને આને કહીશ કણ B. તો આમની વચ્ચેનું જે કાંઈ આ અંતર છે, અંતર D, તે બદલાતું હોવું જોઈએ નહીં. કોઈ પણ સંજોગોમાં એ અંતર બંને કણ વચ્ચેનું બદલાશે નહીં. હવે જુઓ તો વાસ્તવમાં આપણે જોવા જઈએ વ્યાખ્યાના આધારે તો આપણે વ્યવહારમાં જોવા મળતા પદાર્થો છે તેમાં શું આ વસ્તુ પોસિબલ છે? તો કે નહીં. કેમ? તો કે વ્યવહારમાં જોવા મળતા જે કઈ પદાર્થો છે તેના પર અમુક મૂલ્યનું જો બળ લગાડવામાં આવે ને તો એના આકારમાં ફેરફાર થતો હોય છે અથવા તો કે પદાર્થમાં વિરૂપણ આવતું હોય છે. બરાબર છે? કેમ કે જો હું આ બ્લોકને મોટા મૂલ્યનું બળ ઉપરથી લગાડું તો શું થશે? આમ આ ભાગ જે છે, બરાબર છે, તે આમ નીચે જશે એટલે શું થાય? એ અહીં આવી જશે અને આ જે કઈ પહોળાઈ હતી, પહોળાઈ શું થઈ જશે? વધી જશે. તો આ જે કઈ કણ છે તેમની વચ્ચેનું અંતર જે છે તે બદલાશે. એટલા માટે એવું કહી શકાય કે વાસ્તવમાં આપણે કોઈ દ્રઢ પદાર્થ મળતો હોતો નથી. એટલે કે પૂર્ણ દ્રઢ હોય એવો પદાર્થ આપણે મળશે નહીં. બરાબર? પરંતુ જો આપણે ધાતુનો કોઈ ગોળો લઈએ, ધાતુની કોઈ તકતી લઈએ, ધાતુનો કોઈ બ્લોક લઈએ, લોખંડનો સળિયો લઈએ તો આપણે લગભગ તેને દ્રઢ પદાર્થ ગણી શકીએ એની ગતિ દરમિયાન. બરાબર? એટલા માટે જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો ત્યાં પણ તમને અહીંયા જે કઈ દ્રઢ પદાર્થની વ્યાખ્યા આપેલી છે ને, આદર્શ રીતે એક દ્રઢ પદાર્થ એ એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. ત્યારબાદ તમને ત્યાં મેં કીધું એ આપેલું છે. દ્રઢ પદાર્થની આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે કોઈ વાસ્તવિક પદાર્થ પૂર્ણતઃ દ્રઢ નથી, કારણ કે વાસ્તવિક પદાર્થો બળોના પ્રભાવ હેઠળ વિરૂપ થાય છે. વિરૂપ થવું એટલે કે વિરૂપણ આવવું. મેં કીધું ને આકારમાં ફેરફાર થવો, તેને આપણે શું કહેતા હોઈએ છીએ? વિરૂપણ કહેતા હોઈએ છીએ. પરંતુ ઘણી બધી પરિસ્થિતિઓમાં આ વિરૂપતા અવગણ્ય હોય છે. બીજી તરફ ઘણી પરિસ્થિતિઓમાં કે જ્યાં પૈડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુઓ અને ગ્રહો જેવા પદાર્થો સામેલ થાય છે, ત્યાં તેઓનું મરડાવું, વાંકું વળવું કે કંપન કરવું ને આપણે અવગણીશું અને તેમને દ્રઢ તરીકે ગણીશું. એટલે મેં તમને જે સમજાવ્યું મુજબ કે ધાતુનો કોઈ ગોળો છે, પછી લોખંડનો કોઈ સળિયો છે, બરાબર, તેમાં થોડું ઘણું વાઇબ્રેશન આવતું હોય છે. ક્યારેક કોઈ ગોળો હોય છે, બરાબર છે, તો તેમાં થોડું ઘણું કંપન પણ તમને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે કોઈ અન્ય પદાર્થની વાત કરીએ જે લગભગ આપણે દ્રઢ કહેતા હોય તો તેમાં થોડું ઘણું મરડાવાનું જોવા મળતું હોય છે. થોડું ઘણું કોઈ સળિયો હોય તો થોડો ઘણો બેન્ડ વળતો હોય છે. બરાબર? તો આ જે કાંઈ મેં તમને વાત કરી તે બધી જ વસ્તુને આપણે શું કરીશું? તો કે જે સામાન્ય છે, થોડું ઘણું છે, તેને આપણે અવગણીશું અને તેને દ્રઢ પદાર્થ તરીકે લઈને આપણે તેની ગતિનું વર્ણન કરીશું. નહીતર થશે કેવું? તો કે આ વ્યાખ્યા મુજબ આપણે જોવા જઈએ તો આપણે વાસ્તવમાં તો કોઈ પૂર્ણ દ્રઢ પદાર્થ તો મળવાનો જ નથી. કેમ કે પૂર્ણતઃ દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો કે જેમાં કોઈ પણ પ્રકારનો આકારમાં ફેરફાર થાય નહીં તેને જ આપણે શું કહી શકીએ? પૂર્ણતઃ દ્રઢ પદાર્થ. કેમ કે અહીંયા વ્યાખ્યામાં તમને કીધું ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. બરાબર? એટલે મેં તમને અહીંયા સમજાવ્યું મુજબ કે જે કાંઈ કણો છે
એ કણોની જે કઈ જોડીઓ હશે તેમની વચ્ચેનું અંતર બદલાવવું જોઈએ નહીં, બરાબર. પછી આ બે કણ હોય, અહીંયા ને અહીંયા કોઈ બે કણ હોઈ શકે, તેમની વચ્ચેનું અંતર પણ બદલાતું હોવું જોઈએ નહીં. એટલે અહીંયા જેટલા કાંઈ કણો છે, કેમ કે કોઈ પણ પદાર્થ છે એને આપણે શું કહીશું તો કે કણોનું બનેલું તંત્ર, તો એમાં અસંખ્ય કણો હશે તો એ કોઈ પણ બે કણોની જોડ વચ્ચેનું અંતર બદલાતું હશે નહીં, તો જ એ દ્રઢ પદાર્થ ગણાશે. બાકી એને દ્રઢ પદાર્થ તરીકે તમે લઈ શકો નહીં. ત્યારબાદ હવે આપણે જોઈએ કે દ્રઢ પદાર્થ જે છે તે કેવા પ્રકારની ગતિઓ કરી શકે. તો દ્રઢ પદાર્થની ગતિઓની આપણે વાત કરવી હોય તો તમને ત્યાં પણ કહે છે તો 7.1.1 માં એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે છે. ચાલો દ્રઢ પદાર્થોની ગતિના કેટલાક ઉદાહરણો લઈને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયાસ કરીએ. એક લંબચોરસ બ્લોકથી શરૂ કરીએ જે એક દ્રઢતા સત્તર પર આજુબાજુ ખસ્યા વગર નીચે તરફ સરકે છે, અને આ જે કઈ બ્લોક છે એને આપણે એક દ્રઢ પદાર્થ તરીકે લઈએ. તો એમાં તમને શું કહે છે તો કે આવું કોઈ ઢળતું સમતલ છે. આ ઢળતા સમતલ પર હું કોઈ સખત પદાર્થ લઈ લઉં છું, જે આપણે શું લઈ શકીએ દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ, બરાબર. બાકી આપણે તો કોઈ એમ કહે અત્યાર સુધીમાં કે દ્રઢ પદાર્થ કોને કહેવાય, તો આપણે શું કહેતા હતા તો કે જે સખત હોય એ દ્રઢ પદાર્થ કહેવાય. પરંતુ ફિઝિક્સમાં તેની વ્યાખ્યા શું છે તો કે બધા જ કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું હશે નહીં, તેને જ આપણે શું કહી શકીએ દ્રઢ પદાર્થ કહી શકીએ. તો આ જે કાંઈ બ્લોક છે આપણે સમજીએ કે આ ધાતુનો બ્લોક છે જે દ્રઢ પદાર્થ તરીકે વર્તતો હશે, અને એમાં જે કંઈ અવગણીય વિરૂપણ હશે તેને આપણે ધ્યાનમાં લેશું નહીં. તો આ જે કંઈ બ્લોક છે તે ઘણા બધા કણોનો બનેલો હશે, તે પૈકી આપણે અહીંયા 2 કે 3 કણોને દર્શાવીએ. ચાલો આપણે અહીંયા 3 કણોને દર્શાવીએ છીએ. આ બ્લોક આ દિશામાં ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે. તો એ દરમિયાન શું થશે તો એ દરમિયાન આ જે કઈ કણો છે એ તો એમનું જ રહેશે ને, અને દરેક કણ જે છે તે સમાન વેગથી ગતિ કરતા હશે. કેમ જો તો હવે આપણે જોઈએ, ચેક કરીએ તો કે આ બ્લોક જે છે તે બ્લોક અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચે છે, એટલે કે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, છેવટે અહીંયા પહોંચવાનો છે. તો એની જે ગતિ થાય છે એ દરમિયાન એના દરેક કણો સમાન વેગથી જ ગતિ કરતા હશે, એટલે કે વેગનું મૂલ્ય સમાન હશે. જો સૌપ્રથમ આપણે મૂલ્યથી સમજીએ, વેગનું મૂલ્ય સમાન હશે. જો મૂલ્ય સમાન હોય શું થાય, આનો વેગ ઓછો હોય તો પાછળ લઈ જાય, આનો વેગ વધુ હોય તો આગળ નીકળી જાય, આનો વેગ વધુ હોય તો એ આગળ રહેશે, આનો વેગ ઓછો હોય તો એ પાછળ લઈ જાય. પરંતુ એવું નથી થતું. આખે આખો જે કાંઈ બ્લોક છે એક સાથે જ ગતિ કરે છે ને, તો એના દરેક કણો છે એ સમાન મૂલ્યના વેગથી ગતિ કરતા હશે. હવે એની દિશાની વાત કરીએ તો જો તો આ કણના વેગની દિશા કઈ તરફ હશે તો કે આ દિશામાં, આની તો કે એ પણ આ દિશામાં, આની તો કે એ પણ આ દિશામાં. જો તો બધાના વેગની દિશા જો તો એકબીજાને સમાંતર છે, તો એક જ દિશા હશે. આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા જો તો દરેક કણના વેગની દિશા તો કે સમાન, મૂલ્ય તો કે સમાન, બરાબર. તો આ પ્રકારની જે કઈ દ્રઢ પદાર્થની ગતિ હશે તેને આપણે શું કહીશું શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. શું કહીશું તો કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, અથવા તો કે ટ્રાન્સલેશનલ મોશન. ટ્રાન્સલેશનલ ગતિ. શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કોને કહેવાય તો કે કોઈ પણ પદાર્થ હોય તેના દરેક કણ દરેક ક્ષણે સમાન વેગથી ગતિ કરતા હોય તો તે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરે છે તેમ કહેવાય. જો દરેક ક્ષણે એવો શબ્દ મેં વાપર્યો, અહીંયા તો કે વેગ સમાન, અહીંયા તો કે વેગ સમાન, અહીંયા પહોંચે તો કે વેગ સમાન, અહીંયા હોય તો વેગ સમાન, બરાબર છે. એટલા માટે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે તેની તમારે જો વ્યાખ્યા કેવી તો તમે શું કહી શકો તો કે ગતિમાં રહેલા કોઈ પણ પદાર્થના દરેક કણનો વેગ જે છે તે દરેક ક્ષણે કેવો હશે સમાન હશે. હવે જો તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે ને,
અથવા આપણે સ્થાનાંતરણ ગતિની વાત કરીએ તો એને પણ બે ટાઈપ્સમાં ડિવાઈડ કરી શકાય. બરાબર, હું તમને સમજાવું. હું તમને એમ કહું કે કોઈ આવું ટેબલ છે, આ ટેબલ પર અહીંયા કોઈ બ્લોક પડેલો છે અને આ બ્લોક ગતિ કરીને આ દિશામાં ગતિ કરીને અહીંયા પહોંચે છે. બરાબર છે. તો એ દરમિયાન આપણે કોઈ બે કણની ગતિને ઓબ્ઝર્વ કરીએ. બરાબર, તો આનો વેગ આ દિશામાં, આનો વેગ આ દિશામાં. તો અહીંયા જ્યારે કણ પહોંચશે ત્યારે પણ વેગ સેમ જ હશે. જ્યારે અહીંયા હશે કોઈ અહીંયા વચ્ચેની કોઈ ક્ષણે આપણે ચેક કરીશું તો બ્લોક અહીંયા હશે ને, ત્યારે એ દરમિયાન પણ આ જે કાંઈ બંને કણો છે એ બંને કણોના વેગની વાત કરીએ તો વેગ આ દિશામાં અને મૂલ્ય તો સમાન હશે તો જ સાથે ગતિ કરીને ત્યાં આખો બ્લોક પહોંચે. નહીં તો અડધો બ્લોક પાછળ અને અડધો આગળથી એવું થતું હોય છે ને. તો જુઓ તો આ પ્રકારની જ્યારે એક સ્ટ્રેટ લાઇનમાં ગતિ થતી હોય અથવા તો કે સીધી રેખાની ગતિ થતી હોય ત્યારે તમે તેને રેક્ટિલિનિયર મોશન કહી શકો. બરાબર છે. કેવી છે ગતિ? તો કે એક સીધી રેખાની સ્થાનાંતરણ ગતિ છે, તો એને આપણે રેક્ટિલિનિયર ગતિ કહી શકીએ. બરાબર છે. પછી સ્થાનાંતરણ ગતિ દર વખતે આવી એક સુરેખામાં જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર એવું પણ બની શકે કે આ કોઈ બ્લોક છે, તે બ્લોક આ પ્રકારે ગતિ કરતો હોય. એટલે કે કોઈ સમયે તે અહીંયા હશે લાસ્ટમાં વાત કરીએ તો એ બ્લોક અહીંયા પહોંચતો હશે. બરાબર છે. તો આ દરમિયાન જો તો ચેક કરો તો દરેક કણોનો જે કંઈ વેગ છે તે સમાન હશે. તો કે આ સમાન જ હશે. જો કેમ? તો કે આખો બ્લોક ગતિ કરે છે એટલે મૂલ્ય તો સમાન જ હોય. હું આના કોઈ 3 કણની વાત કરું તો અહીંયા તો કે વેગ જો તો બધાનો સમાન. અહીંયા પહોંચશે ત્યારે તો કે અહીંયા પણ સમાન હશે. જો તો કેમ કે આ તરફ જશે ને બધાનો વેગ આમ થોડો એક્ઝેક્ટ સમક્ષિતિજ દિશામાં નહીં હોય, થોડો નીચે તરફ હશે, કંઈક એંગલ હશે. જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તો કે ત્યારે આવી રીતે જ્યારે અહીંયાથી આમ નીચે જતો હશે સહેજ પણ આમ ગતિની શરૂઆત થશે એટલે અહીંયાથી પણ તમને આમ નીચે તરફની દિશામાં પડશે. જ્યારે બ્લોક અહીંયા પહોંચે ત્યારે શું થશે? તો કે ત્યારે વેગ આ રીતે હશે. એટલે સમાન વેગથી જ ગતિ કરે છે. બરાબર છે. પરંતુ સીધી રેખાની ગતિ થતી નથી. તો આ પ્રકારની જ્યારે સ્થાનાંતરણ ગતિ થતી હોય તો તેને રેક્ટિલિનિયર મોશન કહી શકાય નહીં. ત્યારે તેને કર્વિલિનિયર મોશન કહેવામાં આવે છે. ખાસ સમજો. ત્યારે એને આપણે શું કહીશું? કર્વિલિનિયર મોશન. બરાબર, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ હવે આપણે ધાતુના અથવા લાકડાના નળાકારની ગતિની વાત કરીએ. તો આપણે જે કામના ઢળતા સમતલ પર કોઈ બ્લોકની વાત કરેલી ને એવા જ ઢળતા સમતલ પર આપણે કોઈ ધાતુના અથવા લાકડાના નળાકારની ગતિની વાત કરીએ. તો અહીંયા આપણે કોઈ ધાતુનો નળાકાર છે એવું લઈએ. જો તો ઢળતા સમતલ પર નળાકાર ગતિ કરતો હોય તો તમે જો એને અહીંયા સામેથી જોશો તો તમને શું લાગશે? તો કે કોઈ વર્તુળ જ ગતિ કરે છે એવું લાગશે. કેમ કે બાકીનો જે કઈ ભાગ છે એ કઈ તરફ હશે? તો કે પાછળ તરફ હશે. એટલે આપણે આ સાઈડથી જોઈએ છીએ. બરાબર, એવું લઈએ તો તમને આવો ભાગ દેખાતો હશે. અને આ જે કઈ નળાકાર છે તે ઉપરથી ગતિ કરતો કરતો ક્યાં પહોંચવાનો છે? તો
તો કે ઉપરથી ગતિ કરતો કરતો નીચે પહોંચવાનો છે, બરાબર। તો ઈ દરમિયાન જો આપણે ચેક કરીએ તો આપને એવું લાગશે કે અહીંયા સ્થાનાંતરણ ગતિ થાય છે, ખાસ સમજો, સ્થાનાંતરણ ગતિ થાય છે, કેમ કે ઉપરથી નીચે આવે છે એટલે સ્થાનાંતરણ ગતિ તો થાય જ છે એવું કહી શકાય। પરંતુ શું અહીંયા શુદ્ધ સ્થાનાંતરણ ગતિ થાય છે? તો એના માટે આપણે ચેક કરવું પડે, શું? તો કે દરેક કણનો વેગ જે છે તે દરેક ક્ષણે સમાન છે। જો દરેક ક્ષણે સમાન હોય દરેક કણનો વેગ તો તે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરે છે એવું કહી શકાય। બાકી તો ઉપરથી નીચે આવે તો સ્થાનાંતરણ ગતિ કરે છે, તો કે સ્થાનાંતરણ એનું થાય છે। તો જો તો અહીંયાનો કોઈ કણ લઈએ આપણે, નળાકાર છે, બરાબર છે, તેનો અહીંયાનો કોઈ કણ લઈએ, અહીંયાનો કોઈ કણ લઈએ, અહીંયાનો કોઈ કણ લઈએ, બરાબર છે, ત્યારબાદ અહીંયાનો કોઈ કણ લઈએ, તો શું થતું હશે? અથવા જો તમને અહીંયા ના સમજાય ને તો સૌથી સરળ શું ખબર છે? આ જ કણો લઈ લઈએ, આ સૌથી સરળમાં સરળ। તો અહીંયાથી જ્યારે ગતિની શરૂઆત થશે ત્યારે આ કણનો વેગ તો કે સ્પર્શકની દિશામાં, આ કણનો વેગ તો કે સ્પર્શકની દિશામાં, આ કણનો વેગ તો કે સ્પર્શકની દિશામાં। નળાકાર અહીંયા કયા પ્રકારની ગતિ કરતો હશે? તો કે ગગડતી ગતિ કરતો હશે, બરાબર છે। અહીંયા સરકતી ગતિ નથી થતી, આપણે આગળ જે કંઈ બ્લોકની ગતિની વાત કરેલી તે કેવી હતી? સરકતી ગતિ હતી, બરાબર। અને એને આપણે શું કીધું હતું કે આજુબાજુ ખસ્યા વગર સીધે સીધો સરકે છે। જ્યારે અહીંયા આપણે શું કરીએ છીએ તો કે ગબડતી ગતિ કરાવીએ છીએ, અહીંયા આપણે સરકવાની વાત કરતા નથી, એટલે કે સરક્યા વિના ગબડતી ગતિ કરે છે। જો ગબડતી ગતિ કરતો હોય નળાકાર એટલે કે રોલિંગ મોશન કરતો હોય, ફરતો ફરતો આવતો હોય નીચે તરફ, તો ત્યારે શું થતું હશે? સ્થાનાંતરણ તો થાય જ છે એનું, બરાબર। એટલે સ્થાનાંતરણ ગતિ તો હશે પણ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ હશે નહીં, કેમ કે જો દરેક કણનો વેગ છે એ સમાન નથી, આની દિશા આ તરફ, આની દિશા આ તરફ, આની દિશા આ તરફ, તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ હશે નહીં, સ્થાનાંતરણ ગતિ છે। પ્લસ હવે જો તો આ ફરતો ફરતો નીચે તરફ આવે છે, આ દરમિયાન એના વેગ જે છે એ સમાન નથી, તો અહીંયા બીજી પણ કંઈક ગતિ છે ને સ્થાનાંતરણની સાથે સાથે, ઉપરથી નીચે તો આવે જ છે, સ્થાનાંતરણ ગતિ તો છે, બરાબર છે, પરંતુ સાથે સાથે આ ફરતો ફરતો આવે છે તો કંઈક બીજી પણ ગતિ હશે। તો આ જે કંઈક બીજી ગતિ છે ને એને સમજવા માટે આની ગતિને આપણે શું કરવી પડશે? નિયંત્રિત કરવી પડશે। એટલે કે આની આપણે સ્થાનાંતરણ ગતિ તો આપણે જાણીએ છીએ, તો આપણે જે કંઈ બીજી ગતિ છે ને એને સમજવી હોય તો શું કરવું પડે? તો કે આની ગતિનું નિયંત્રણ કરવું પડે, આનું સ્થાનાંતરણ ગતિ જે છે ને એને દૂર કરી દેવી પડે। અને એટલા માટે જ તમે જો ટેક્સ્ટબુકમાં વાંચો તો તમને ખ્યાલ આવશે, ત્યાં તમને કહે છે કે આ કંઈક બીજું શું છે તે સમજવા માટે ચાલો આપણે કોઈ દ્રઢ પદાર્થ લઈએ કે જેને એ રીતે નિયંત્રિત કરવામાં આવેલ હોય કે તે સ્થાનાંતરણ ગતિ ન કરી શકે। એક દ્રઢ પદાર્થને સ્થાનાંતરણ ગતિ ન ધરાવે તે રીતે નિયંત્રિત કરવાની સૌથી સામાન્ય રીત એ છે કે તેને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે। આવા પદાર્થની એકમાત્ર શક્ય ગતિ એ ચાક ગતિ છે। એ રેખા કે જેને અનુલક્ષીને આ પદાર્થ સ્થિર છે તેને તેની ભ્રમણ અક્ષ અથવા તો કે ધરી તરીકે ઓળખવામાં આવે છે। મેં કીધું ને તમને કે આપણે એની ગતિને નિયંત્રિત કરીએ કઈ રીતે? તો કે સ્થાનાંતરણ ગતિ જે છે ને એ દૂર થઈ જાય, માત્ર આ પ્રકારની ગતિ જ રહેવી જોઈએ। તો એની સૌથી સરળ રીત શું છે? તો કે કોઈ પણ દ્રઢ પદાર્થને આપણે પાઇવોટ કરી દઈએ, બરાબર છે, એટલે કે એને સ્થિર કરીએ કોઈ અક્ષને અનુલક્ષીને। હું તમને એમ કહું કે ચાલો આ જે કાંઈ ડસ્ટર છે ને આ જ કોઈ લંબચોરસ બ્લોક છે, અહીંયાથી આ ફિક્સ આખું લંબચોરસ જ છે, આ ભાગને આપણે ધારી લઈએ કે આખો પૂરો ભાગ છે અને આ ધાતુનું કોઈ લંબચોરસ બ્લોક છે। તો આને હું શું કરીશ? તો કે ફિક્સ કરીશ। કઈ રીતે? તો કે અહીંયા હું કોઈ રોડ મૂકી દઉં છું, જેથી કરીને શું થઈ ગયો? આ જે કાંઈ અક્ષ છે, આ જે કાંઈ રોડ છે, બરાબર છે, અથવા તો કે અહીંયા આપણે બહુ મોટો કોઈ ખીલી કે એવું કોઈ સપોર્ટ મારી દીધો છે અહીંયા, બરાબર છે, તો એને અનુલક્ષીને આ શું થઈ જશે? સ્થિર થઈ જશે। હવે જુઓ તો તમે આની શક્ય ગતિ જુઓ તો કઈ થશે? તો એક જ થશે, એ નીચે કે આમ ઉપર તરફ નહીં જઈ શકે, એ માત્ર ને માત્ર શું કરી શકશે? તો કે આમ ફરી શકશે, બીજું કંઈ થશે નહીં। તો આ પ્રકારની જે કંઈ ગતિ છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ચાક ગતિ કહેતા હોઈએ છીએ। એટલે આ રીતે તે ફરી શકશે માત્ર। અને ચાક ગતિ છે તેને ઇંગ્લિશમાં રોટેશનલ મોશન કહેવામાં આવે છે। ખાસ સમજો, જો અહીંયા રોટેશન થાય જો ભ્રમણ કરે છે, પણ કોને અનુલક્ષીને થાય છે? તો મેં તમને કીધું ને આ કોઈ સપોર્ટ છે અથવા તો કે મેં કોઈ
સળિયો છે બરાબર, કોઈ રોડ છે તેને અહીંયા ફિક્સ કરી દીધો છે, એની સાથે મેં આ કોઈ દ્રઢ પદાર્થને રાખેલો છે બરાબર છે. તો આ પિવોટેડ એની જે કઈ મોશન થશે એ માત્ર ને માત્ર કેવી હશે તો કે રોટેશનલ મોશન જ હશે, ચાક ગતિ જ હશે બરાબર છે. તો ઈ ગતિ દરમિયાન શું થશે તો કે પદાર્થના દરેક કણ જો અહીંયા કોઈ કણ છે, અહીંયા કોઈ કણ છે, અહીંયા કોઈ કણ છે એવું તમે ધારી લો તો એ દરેક કણ શું કરે છે જો તો વર્તુળાકાર ગતિ કરે છે. અને દરેક કણના વર્તુળ કેવા થશે જો અહીંયા જે કઈ કણ છે ને એનું વર્તુળ તમે વિચારો તો કેવું થશે તો કે આવી રીતે નાનું વર્તુળ, આનું વર્તુળ તો કે મોટું વર્તુળ, આનું વર્તુળ તો કે એનાથી મોટું વર્તુળ. પણ બધા જ વર્તુળનું કેન્દ્ર ક્યાં છે તો કે આની અક્ષ ઉપર હશે ને. જો આને કેન્દ્રમાં રાખીને જ આ શું કરે છે બધા જ કણો વર્તુળાકાર ગતિ કરે છે ને. તો દરેક વર્તુળ છે કોઈ પણ કણની ગતિથી બનતું જે કાંઈ વર્તુળ હશે તેનું કેન્દ્ર આ જે કાંઈ મેં તમને કીધું ને રોડ હશે તે રોડ પર જ હશે. એટલે કે આ અક્ષ બની ગઈ, આ અક્ષને અનુલક્ષીને શું થાય છે વર્તુળાકાર ગતિ થાય છે અને તેને અનુલક્ષીને પદાર્થ શું છે સ્થિર છે. તો તેને તેની શું કહેવાય ભ્રમણ અક્ષ કહેવાય. ખાસ સમજજો બરાબર છે. એટલે કે એની ધરી કહેવાય. અને આવા તમને જુદા જુદા ઉદાહરણો કેવા હોય તો સીલિંગ પંખો, ત્યારબાદ કુંભાર જે છે એ શું કરતો હોય છે તો કે ચાકડો હોય. ચાકડો એટલે કે પૈડું. ઘણીવાર તમે જોયું હશે કે મેરેજમાં ચાકડો વધાવવા જતા હોય છે, ત્યાં શું હોય કુંભારના ઘરે જઈને એનું જે કાંઈ પૈડું હોય છે માટેના વાસણો બનાવવા માટેનું તેને ચાંદલા કરતા હોય છે બરાબર. તો એ પૈડા પર કોઈ પણ કુંભાર હશે તે માટીના વાસણો બનાવતા હોય છે. તે દરમિયાન શું થતું હોય તો કે પૈડું ગોળ ગોળ ફરતું હોય અને જે કાંઈ માટી હોય છે તેને ઉપરથી શેપ આપતા હોય છે બરાબર છે, જેથી કરીને એને જે કાંઈ પ્રકારનું વાસણ બનાવવું હોય તે બનતું હોય છે. ત્યારબાદ ચકડોળ, તમે મેળામાં ચકડોળ જોયો હશે, એમાં શું થતું હોય છે તો કે મોટર ફરતી હોય છે બરાબર છે અને વચ્ચે કોઈ એક અક્ષ તમે કહી શકો એને બરાબર. એને અનુલક્ષીને શું થતું હશે આખું જે કાંઈ ચકડોળ છે એ ગોળ ગોળ ફરતું હોય છે બરાબર છે. એટલે એમાં પણ તમે એ જે કાંઈ મટીરિયલ છે બરાબર છે એ હેવી મટીરિયલ હોય છે કે જેમાં વિરૂપણ બહુ જ ઓછું હોય છે, જેથી કરીને એને પણ તમે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો. અને એની જે કાંઈ દરેક કણોની ગતિ છે એને જો તમે ચેક કરો બરાબર છે તો વચ્ચે જે કાંઈ એની મિકેનિઝમ હોય છે બરાબર છે, જે કાંઈ શાફ્ટ હોય છે તે શાફ્ટને અનુલક્ષીને દરેક કણ શું કરતા હશે વર્તુળાકાર ગતિ કરતા હશે બરાબર છે. તો એવા ઘણા બધા તમને ઉદાહરણો ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે જે તમે જોઈ શકો. એમાં પણ તમને જો સીલિંગ પંખો, કુંભારનો ચાકડો, મેળામાંનો એક વિશાળ ફાળકો, ચકડોળ અને બીજા એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળશે કે તેમાં ચાક ગતિ કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી હોય છે. ચાક ગતિ એટલે કે પરિભ્રમણ થતું હોય છે બરાબર છે. તો અહીંયા તમને સીલિંગ પંખો કહે છે તો સીલિંગ પંખામાં શું હોય તો કે આ કોઈ છત છે, છત સાથે શું હશે કોઈ સપોર્ટ ફિક્સ હશે. એ સપોર્ટ સાથે પંખાનો અહીંયા જે ઉપરનો ભાગ છે જે ગોળ પાઇપ હોય છે તે હોય છે. ત્યારબાદ શું થતું હોય છે તો કે આવી રીતે આપણે જોઈએ છે પ્લાસ્ટિકનું મટીરિયલ હોય છે જેની અંદર શું હોય કેપેસિટર ને એવું બધું હોય છે. ત્યારબાદ વર્તુળાકાર ભાગ હોય છે અને વર્તુળાકાર જે ભાગ છે એ ફરતો હોય છે, જેને લીધે આ વર્તુળાકાર ભાગ સાથે કનેક્ટ કરેલા પાંખિયા પણ ફરતા હોય છે. આપણે જો પાંખિયાની વાત કરીએ તો આવી રીતે કંઈક પાંખિયા હોય છે. શું થશે તો કે આ પાંખિયા જે છે તે વર્તુળાકાર ગતિ કરશે. કોને લીધે એ કરે છે વર્તુળાકાર ગતિ તો કે આ વચ્ચેનો જે કાંઈ મેં તમને કીધું ને સર્ક્યુલર પોર્શન બરાબર, આ જે વર્તુળ ભાગ છે એ ફરતો હોય છે બરાબર, અને તેને લીધે શું થાય છે તો કે આ પાંખિયાઓ પણ ફરતા હોય છે. તો જો તો આ જ્યારે સીલિંગ ફેન વર્તુળાકાર ગતિ કરશે બરાબર, જે કાંઈ પરિભ્રમણ કરે છે બરાબર, તે પરિભ્રમણ કયા પ્રકારનું છે, શું કોઈ અક્ષને અનુલક્ષીને છે આપણે ચેક કરીએ. જો તો હું તમને એમ કહું આ પાંખિયાનું કોઈ કણ એક અહીંયા છે અને કોઈ એક કણ અહીંયા છે. આ પાંખિયાનું કોઈ એક કણ અહીંયા છે, આ પાંખિયાનું કોઈ કણ આપણે અહીંયા નજીકનું લઈએ અને મેં તમને કીધું ને કે આ જે કાંઈ
વર્તુળ ભાગ છે એ પણ ગતિ કરતો હોય છે, બરાબર ને? એ વર્તુળ ગતિ કરે છે ને એટલા માટે જ આ પાંખિયાઓ તેની સાથે સાથે ફરતા હોય છે, કેમ કે પાંખિયાઓ તેની સાથે આપણે ફિક્સ કરેલા હોય છે, બરાબર? તો આની જે કઈ ગતિ છે તો જો તો આ પાંખિયું છે એ શું કરશે? આવી રીતે વર્તુળાકાર ગતિ કરશે ને તો એક વર્તુળ આવું રચાતું હશે, બરાબર? આ જે કઈ છે એના લીધે વર્તુળ કેવું રચાતું હશે કે એના લીધે આવું નાનું વર્તુળ રચાતું હશે. આના લીધે તો કે એના લીધે એનાથી મોટું બને. આ જે કઈ વર્તુળ બન્યું તો આકારને લીધે એના કરતા નાનું. જ્યારે આ શું છે જો તો સૌથી દૂરનું બિંદુ છે તો અહીંયાથી જે કઈ વર્તુળ બનશે ને એ સૌથી મોટું હશે. આના લીધે જે કઈ વર્તુળ રચાશે એ કેવું હશે? મોટું વર્તુળ હશે આવી રીતે, બરાબર? તો જો તો આ દરેક વર્તુળનું કેન્દ્ર ચેક કરો તો તમને દરેક વર્તુળનું કેન્દ્ર છે તે અહીંયા જોવા મળશે, બરાબર છે? એટલે કે આના કેન્દ્રમાં જોવા મળશે, બરાબર? અથવા તો કે આ જે કઈ આપણે પાઇપ કીધો ને વર્તુળાકાર પાઇપ હોય, બરાબર છે? તે પાઇપની અક્ષમાંથી પસાર થતું છે. એ પાઇપનું એક્ઝેક્ટ તમે વચ્ચેથી કોઈ અક્ષ ડ્રો કરો, બરાબર છે? તો આ અક્ષને અનુલક્ષીને શું થતી હશે? આ પંખાના દરેક કણોની વર્તુળાકાર ગતિ થતી હશે. જો ખાસ સમજજો, આ અક્ષને અનુલક્ષીને શું કરતા હશે? આ પંખાના દરેક કણ અથવા તો કે આ જે આપણે દ્રઢ પદાર્થ લઈએ છીએ તે દ્રઢ પદાર્થના દરેક કણ વર્તુળાકાર ગતિ કરતા હશે, જે આપણે જાણીએ છીએ. અને જો તેને તમારે સમજવું હોય વધુ સારી રીતે તો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું. તો કે અહીંયા જુઓ તો આપણે આનાથી સમજીએ કે આ પંખો છે એનો ઉપરનો જે ગોળ પાઇપ છે ને સપોર્ટેડ એ છે. હવે બરાબર આ ફરે છે વર્તુળાકાર, આ ફરશે તો શું થશે? તો કે જો તો એ આમ વર્તુળાકાર ફરે છે તો એના દરેક કણ કોને અનુલક્ષીને ગતિ કરતા હશે? તો કે આની અક્ષને અનુલક્ષીને અથવા આને અનુલક્ષીને ગતિ કરે છે ને તો દરેક કણ એ નજીકનો કણ હોય તોય ભલે, થોડો દૂરનો કણ હોય તોય ભલે, જે કાંઈ વર્તુળ બનતા હશે નાના મોટા વર્તુળો તેના પરિભ્રમણને આધારે, બરાબર છે? તે વર્તુળોનું કેન્દ્ર ક્યાં હશે? તો કે અહીંયા જે કાંઈ અક્ષની આપણે વાત કરી તે અક્ષ ઉપર હશે, બરાબર? એટલે કોઈ અક્ષને અનુલક્ષીને તમામ કણો શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે એવું તમે કહી શકો, બરાબર છે? તો જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદ તમને ત્યાં ચાકડાનું કીધેલું છે, કુંભારના ચાકડાની વાત કરેલી છે. તો કુંભારના ચાકડામાં શું થતું હોય છે? તો કે નીચે મેં કીધું કે પૈડું હોય છે, તે પૈડું શું કરતું હોય છે? પરિભ્રમણ કરતું હોય છે, જેને લીધે ઉપર જે કાંઈ આપણે માટીનું વાસણ બનાવતા હોઈએ છીએ આ પ્રકારનું, આ જે કાંઈ પૈડું છે નીચે, બરાબર છે? તે પૈડું પરિભ્રમણ કરતું હશે, જેને લીધે આ જે કાંઈ માટીનું વાસણ બનતું છે એ પણ શું કરતું હશે? પરિભ્રમણ કરતું હશે. તો એ પરિભ્રમણ છે, બરાબર? તો દરેક કણો કોને અનુલક્ષીને પરિભ્રમણ કરતા હશે? તો કે આ કોઈ ઊભી અક્ષ છે ને તેને અનુલક્ષીને પરિભ્રમણ કરતા હશે, બરાબર? જે આપણે જાણીએ છીએ. અને હજી આપણે આને વિગતે સમજવું હોય તો મેં તમને હમણાં કીધું કે આપણે ડસ્ટરને જ કોઈ ધાતુનો બ્લોક લઈ લઈએ, બરાબર છે? અને તમે એને પિવોટેડ મોશન કરાવો, બરાબર છે? કોઈ ફિક્સ સપોર્ટ સાથે બાંધી દો. એના કરતાં આપણે એને ફ્રીલી ગતિ કરાવીએ. કોઈ બ્લોક છે અથવા કોઈ આ રીતનો પદાર્થ છે, બરાબર છે? તો જો તો આ કોઈ દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થની આપણે ગતિની વાત કરીએ તો આ દ્રઢ પદાર્થના કણો જે છે તે પૈકી કોઈ 2-4 કણો લઈ લઈએ અને તેની ગતિની વાત કરીએ. હું એમ કહું કે કોઈ અહીંયા એક કણ છે, ત્યારબાદ કોઈ એક કણ અહીંયા છે, બરાબર? અને કોઈ એક કણ અહીંયા છે અથવા અહીંયા છે. ચાલો તો આ જે કાંઈ દ્રઢ પદાર્થ છે તેને હું આ રીતે આમ ફેરવું છું, બરાબર છે? તો થશે શું? તો કે એના દરેક કણો શું કરે છે? જો તો વર્તુળાકાર ગતિ કરતા હશે. અહીંયાથી આ કણ આમ ફરીને પાછો અહીંયા આવે છે ને તો એ કણ શું કરશે? આમ વર્તુળાકાર ગતિ કરશે ને, બરાબર છે?
તો ઈ જે કાંઈ વર્તુળાકાર ગતિ થતી હશે જો તો આ પ્રકારની હશે, બરાબર છે, અહીંયાથી જેટલું દૂર છે એટલું જ અહીંયાથી રહેશે. તો આ જે કાંઈ કણ છે તેની વર્તુળાકાર ગતિ સમજવી હોય તો કે તેની વર્તુળાકાર ગતિ આપણે સમજવી હોય તો આવી રીતે કંઈક મોટું વર્તુળ બનતું હશે, કેમ કે તે આ સાઈડ છે. ત્યારબાદ આ કણની ગતિને આપણે સમજવી હોય તો તે કંઈક આવું વર્તુળ બનાવતું હશે, અથવા એક કણને આપણે અહીંયા લઈ લઈએ, બરાબર છે. તો આવી રીતે વર્તુળ બનતું હશે. તો દરેક વર્તુળના કેન્દ્ર ચેક કરો તો આ વર્તુળનું કેન્દ્ર અહીંયા, આ વર્તુળનું કેન્દ્ર લગભગ અહીંયા, આ વર્તુળનું કેન્દ્ર લગભગ અહીંયા. તો આ બધા જે કાંઈ વર્તુળના કેન્દ્રો છે ને કોઈ એક જ અક્ષ ઉપર છે, અને એ અક્ષ કઈ હશે તો કે એ અક્ષ એ હશે કે જેને અનુલક્ષીને દરેક કણો શું કરતા હશે, પરિભ્રમણ કરતા હશે, બરાબર છે. ખાસ સમજો, જો મેં કણ તમને અહીંયા કીધા ને 1 2 અને 3, અને આપણે કહી દઈએ કણ નંબર 1, કણ નંબર 2 અને 3. તો આનું કેન્દ્ર જે છે એને આપણે કહી દઈએ સેન્ટર 1. આનું જે કઈ કેન્દ્ર છે એ તમને અહીંયા ક્યાંક મળતું છે, આને કહી દઈએ સેન્ટર 2, આને કહી દઈએ સેન્ટર 3. અને આ કણને અનુલક્ષીના જે કઈ બિંદુ છે એને પોઈન્ટ 1, આને કહી દઈએ પોઈન્ટ 2, અને આને કહી દઈએ પોઈન્ટ 3. હવે હું તમને એમ કહું કે અક્ષ પરનું જો કોઈ કણ હોય, અહીંયા કોઈ બિંદુ છે P4, બરાબર છે, તો જ્યારે દ્રઢ પદાર્થ ચાપ ગતિ કરે છે એ દરમિયાન આ કણનું વર્તુળ તો કે નહીં રચાતું હોય. શું કરવા તો કે અહીંયા આ કણ જે છે તે કણ માટે તમને કાંઈ રેડિયસ મળશે જ નહીં. શું કરવા તો કે જો આ વર્તુળાકાર ગતિ કરશે આ કણ, ત્યારે અહીંયા કંઈક તમને રેડિયસ મળતી હશે, ત્રિજ્યા મળતી હશે. તો આ વર્તુળની ત્રિજ્યા જે છે એ શું હશે, r1. આ જે કંઈ છે એને શું કહેશું આપણે, r2. અને આ જે કંઈ ત્રિજ્યા હશે વર્તુળની એને શું કહેશું, r3. જ્યારે અહીંયા તો કે અહીંયા r4 = 0. તો અક્ષ પરના જે કંઈ બિંદુઓ છે ને હંમેશા સ્થિર જ હશે, કંઈ ત્રિજ્યા નથી એટલે કાંઈ વર્તુળ રચાતું હશે નહીં. એટલે અક્ષ પરના જે કંઈ બિંદુઓ છે, અક્ષ પરના જે આપણે કણોની વાત કરીએ એ કેવા હશે, સ્થિર હશે. એ કોઈ વર્તુળાકાર ગતિ કરતા હશે નહીં. જ્યારે આપણે માત્ર ચાપ ગતિની વાત કરતા હોય ત્યારે આપણે વાત કરીએ છીએ, બરાબર. બાકીના દરેક કણો શું કરતા હશે તો કોઈ એક અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હશે, અથવા તો કે તેના અનુલક્ષીને પરિભ્રમણ કરતા હશે, બરાબર છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને જો હવે મેં તમને જે કંઈ અહીંયા વર્તુળની વાત કરી, આ વર્તુળ આ અક્ષને કેવા છે તો કે આ દરેક વર્તુળ અક્ષને લંબ છે, એટલે કે લંબ સમતલમાં હશે. આ અક્ષના લંબ સમતલમાં હશે. કેમ તો કે જો આ ધાતુનો બ્લોક કીધો, દરેક કણ માટે ચેક કરો તો વર્તુળાકાર ગતિ કઈ રીતે થશે, વર્તુળ કેમ બનશે તો કે વર્તુળ આ રીતે બનશે, સમક્ષિતિજ સમતલમાં. દરેક વર્તુળ સમક્ષિતિજ સમતલમાં હશે. જ્યારે જેને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે એ અક્ષ ક્યાં છે તો કે ઉધ્વ સમતલમાં, બરાબર છે. તો ઉધ્વ સમતલમાં જો અક્ષ હોય, અથવા તો કે અક્ષ આ રીતે હોય ને વર્તુળ મેં તમને શું કીધું આ રીતે બનતું હશે, તો એ આ જે અક્ષ છે તે અક્ષને દરેક વર્તુળ કેવા હશે, લંબ હશે. અને દરેક વર્તુળ એક જ સમતલમાં હોય એવું જરૂરી નથી, વર્તુળ જુદા જુદા સમતલમાં હોઈ શકે, પરંતુ આ જે કાંઈ અક્ષ છે ને તે અક્ષને લંબ સમતલમાં હોવા હોય, બરાબર, જે મેં તમને સમજાવ્યું મુજબ. અને એ ત્યાં જ હશે, બરાબર. એટલે તમને ત્યાં આવી પણ એક આકૃતિ આપેલી છે, બરાબર. અને એની પહેલા તમને જો કીધું છે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળમાં ફરે છે. જે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે, જે મેં તમને સમજાવ્યું ને. અહીંયા આ જે અક્ષ છે તે કેવી છે, સ્થિર અક્ષ છે. મેં તમને કીધું ને કે અક્ષ કેવી હશે, સ્થિર જ હશે, બરાબર. અને એની પરનું કોઈ પણ બિંદુ લઈ લો, r = શું આપણે મળે છે 0, બરાબર. તો આ સ્થિર અક્ષને અનુલક્ષીને જે કાંઈ કણો ગતિ કરે છે, બરાબર છે, અથવા તો કે દ્રઢ પદાર્થના પરિભ્રમણનો દરેક કણ શું કરે છે, વર્તુળમાં ફરે છે, બરાબર છે. અને જ્યારે વર્તુળમાં ફરી રહ્યો હોય ત્યારે જે કાંઈ વર્તુળ બને છે તે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે, એવું તમને ત્યાં ડાર્ક અક્ષરે કીધેલું છે. અને મેં તમને એ જ સમજાવ્યું. અને જે મેં તમને આ કેન્દ્રની ને બધી વાત કરી એ તમને ત્યાં નીચે માહિતી આપેલી છે, તે તમારે વાંચવું. અહીંયા જો તો આપણે સ્થિર અક્ષની વાત કરતા હતા, ત્યારબાદ આપણે કોઈ ભ્રમણની વાત કરીએ
બરાબર છે. તો ભમરડાની ગતિને તમે બે રીતે સમજી શકો. એક તો જો તો કે આ રીતે કોઈ ભમરડો છે જે આ પોઈન્ટ આગળ ભ્રમણ કરે છે તો કે ફરે છે, બરાબર છે, અને આવી રીતે એક્ઝેક્ટ કોઈ પોઈન્ટ આગળ જ ફરે છે કન્ટિન્યુઅસ, બરાબર. જ્યારે તમે એને ફેરવો છો ત્યારે શરૂઆતની વાત કરું છું તો શું થતું હશે, એના દરેક કણો પરિભ્રમણ કરતા હશે. કોને અનુલક્ષીને? તો કે આ એક અક્ષને અનુલક્ષીને દરેક કણો શું કરતા હશે? પરિભ્રમણ કરતા હશે. ત્યારે જો તો અક્ષ પરના દરેક બિંદુ કેવા હશે? સ્થિર. એટલે સ્થિર અક્ષને અનુલક્ષીને શું થતી હશે? પરિભ્રમણ થતું હશે. જ્યારે આનો આ જ ભમરડો પોતાની ગતિ સ્ટોપ કરશે ત્યારે શું થતું હોય છે? અથવા તો કે ભમરડાની ગતિ જ્યારે પૂર્ણ થવાની આરે હોય ત્યારે શું થતું હોય છે? તો કે ત્યારે તે જ ભમરડો આ જે કઈ સપાટી છે તે સપાટીને આપણે ભમરડાની અણી છે મોટી લઈ લઈએ, બરાબર. આપણે સમજવાનું છે કે આ ભમરડો છે. આપણે અહીંયા કઈ ડ્રોઈંગ કોમ્પિટિશન તો છે નહીં, તો આ કોઈ ભમરડો છે સમજો કે હવે એની જે કઈ પરિભ્રમણ જે કઈ છે, બરાબર છે, તે પરિભ્રમણ પૂર્ણ થવાને આરે છે, અથવા એની જે કઈ ગતિ છે તે ગતિ પૂર્ણ થવાને આરે છે. તો ત્યારે આપણે જાણીએ છીએ કે ત્યારે ભમરડો શું કરતો હશે? આમ એકદમ સીધી રેખામાં ગતિ નહીં કરતો. ત્યારે શું થશે કે આવી રીતે આમ ત્રાસી કંઈકની ગતિ થતી હોય છે ને. સમજી લો કે આ મારો હાથ છે, બરાબર, આ જમીન ભાગ છે અને આ ભમરડો છે. શરૂઆતમાં આવી રીતે પરિભ્રમણ કરતો હોય છે. ત્યારબાદ છેલ્લે છેલ્લે શું થાય કે આવી રીતે આમ ફરીને પોતાની ગતિ શું કરી દે છે? બંધ કરી દે છે. તો એવી જ્યારે ગતિ થતી હશે ત્યારે શું થતું હશે? તો કે એની જો તમે અક્ષ ચેક કરશો ને અહીંયા, બરાબર છે, તો એ અક્ષ પરના દરેક બિંદુ પણ પરિભ્રમણ કરે છે. જો હવે અક્ષ પરના શું થશે? દરેક બિંદુઓ જે છે એ ગતિ કરતા હશે, અથવા અક્ષ પરના દરેક કણ જે છે તે ગતિ કરતા હશે. કોને અનુલક્ષીને? તો જ્યાં તેની આ કે અણી છે ભમરડાની, અથવા તો કે જમીન સાથેનું જે સંપર્ક બિંદુ છે તેને હું શું કહી દઉં? O કહી દઉં. તે સંપર્ક બિંદુને આપણે એક અભિલંબ ડ્રો કરીએ, અથવા તો કે એક અહીંયા લંબ ડ્રો કરીએ, તો આ જે કંઈ તમને અક્ષ મળશે તે અક્ષને અનુલક્ષીને શું થતી હશે? આમ વર્તુળાકાર ગતિ થતી હશે. એટલે એક જે કંઈ વર્તુળ છે તે વર્તુળ આવી રીતે રચાતું હશે, બરાબર છે. જે ભમરડો છે એ અહીંયા પહોંચશે, એકવાર આમ ફરતો ફરતો આવતો હશે, અહીંયા પહોંચશે, ત્યારબાદ અહીંયા પહોંચશે, ત્યારબાદ અહીંયા પહોંચશે. એવી રીતે આમ આને શું કરશે? તો કે આની ફરતે આમ વર્તુળાકાર ગતિ કરશે, ધીમે ધીમે સ્ટોપ થઈ જશે. મેં કીધું ને છેલ્લે ભમરડો શરૂઆતમાં શું કરતો? આવી રીતે ભ્રમણ કરતો, છેલ્લે છેલ્લે શું થઈ જાય? આવી રીતે ભ્રમણ થાય. તો આ જે કાંઈ ભ્રમણ થતું હોય ત્યારે અહીંયા જે જમીન સાથેનું સંપર્ક બિંદુ છે તે બિંદુને અનુલક્ષીને જો આપણે લંબ ડ્રો કરીએ, બરાબર, તો તે અક્ષને અનુલક્ષીને શું થતી હશે? તેની વર્તુળાકાર ગતિ થતી હશે, બરાબર છે. તો જેને તમારે અહીંયા ખાસ ધ્યાને લેવું. તો એ દરમિયાન સ્થિર શું છે? તો કે માત્ર જમીનના સંપર્કમાં રહેલું બિંદુ, અથવા તો કે સંપર્ક બિંદુ જે છે, અણીનું જે કંઈ બિંદુ છે તે બિંદુ જ માત્ર સ્થિર હશે. બાકી દરેક બિંદુઓ અથવા તો કે દરેક કણ શું કરતા હશે? આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા હશે. જો અહીંયા જે કઈ અણીવાળો ભાગ છે એ મેં તમને કીધું ને કે છેલ્લે આવી રીતે આમ ગતિ થતી હોય, બરાબર છે, એ દરમિયાન જે જમીન સાથે સંપર્કમાં છે ને એ જ સ્થિર રહેશે. એનું તમે વર્તુળ ચેક કરો તો નહીં બને. બાકી દરેક પોઈન્ટનું અથવા તો કે દરેક કણનું નાનું મોટું વર્તુળ તમને મળશે, બરાબર છે. જે એનું અંતર છે આ અક્ષથી જે કાંઈ અંતર છે તે અંતરને અનુરૂપ, બરાબર. જે હમણાં મેં તમને સમજાવ્યું, એ જે કાંઈ રેડિયસ બને છે, જે કાંઈ અંતર બને છે એ શું હોય? R1 R2 કણ પ્રમાણે હોય છે, અને એ કેવું હશે? તો કે અક્ષને લંબ જ હોય છે, બરાબર છે. કેમ કે મેં તમને કીધું ને વર્તુળ જે બનતું હોય છે
તે જે કાંઈ અક્ષને અનુલક્ષીને ગતિ થઈ છે, જે કાંઈ પરિભ્રમણ થાય છે, તે બંને લંબ છે એકબીજાને. જે વર્તુળ બને છે તે અક્ષને કેવું હશે? લંબ સમતલમાં. જો એ લંબ સમતલમાં હોય તો જે કાંઈ તમને અંતર મળે છે, જે કાંઈ ત્રિજ્યા મળે છે, બરાબર છે, એ ત્રિજ્યાને તમે શું કહી શકો? તો કે કણનું અક્ષથી લંબ અંતર કહી શકીએ. કેમ કે અક્ષને વર્તુળ કેવું છે? લંબ. કેમ કે હમણાં મેં તમને સમજ્યો અક્ષ છે, બરાબર, તેને અનુલક્ષીને આ કોઈ કોણ સમજી લો આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે. આપણે જે કાંઈ એની રેડિયસ કહીએ છીએ, આ રેડિયસ, બરાબર. વર્તુળ કેવું છે? તો કે આ અક્ષને લંબ સમતલમાં છે આવી રીતે. એની જે કાંઈ રેડિયસ છે, રેડિયસ, એ રેડિયસ શું થશે? તો કે રેડિયસ કણનું અક્ષથી લંબ અંતર થશે, બરાબર છે. તો એનું તમારે ખાસ ધ્યાન રાખવું. તો ભમરડાની જે કાંઈ આ ગતિની મેં તમને વાત કરી, માત્ર એક સંપર્ક બિંદુ જ સ્થિર છે, આખી અક્ષ સ્થિર નથી. એટલે જરૂરી નથી કે દર વખતે અક્ષ સ્થિર જ હોય, બરાબર છે. અક્ષ ચલિત પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે. આવી રીતે કોઈ એક બિંદુ જ સ્થિર હોય, બરાબર છે. તો ભમરડાની આ જે કાંઈ ગતિ છે ને એને શું કહેવાય છે? ધૂર્ણન કહેવાય છે, બરાબર છે. એનું તમારે ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ આવી જ રીતે તમને કોઈ અન્ય ઉદાહરણ આપવું હોય ને તો પેડેસ્ટલ ફેન અથવા તો કે ટેબલ ફેન આપણે જેને કહેતા હોઈએ છીએ, તેમાં શું થતું હોય છે? તો કે એમાં આ રીતે કોઈ ભાગ હોય છે, બરાબર. આની સાથે એક બીજો ભાગ આવી રીતે સપોર્ટ હોય છે, અને અહીંયા કોઈ ફેનના પાંખિયા હોય છે જે શું કરતા હોય છે? ફરતા હોય છે, બરાબર. મેં અહીંયા રફ આકૃતિ ડ્રો કરેલી છે. તો એ દરમિયાન આ જે અક્ષ છે ને એ આવી રીતે મૂવમેન્ટ આપતી હોય છે, બરાબર છે. એટલે અહીંયા પણ જે કાંઈ અક્ષ છે ને, જે અક્ષને અનુલક્ષીને શું કરતા છે? આ પાંખિયા આવી રીતે ફરતા હશે. અક્ષ કેવી રીતે હશે? આમ જો સમજો, અક્ષ આમ છે, પાંખિયા આવી રીતે વર્તુળાકાર ગતિ કરતા હશે. તો એ દરમિયાન આ જે છે ને એ આવી રીતે થતી ગતિ હશે, બરાબર છે. તો એ દરમિયાન અક્ષ જે છે ને એ ચલિત છે, પણ આની સાથે કોન્ટેક્ટમાં હશે. તો અહીંયા જે કાંઈ પોઈન્ટ હશે ને એ કેવો હશે? ફિક્સ હશે. એટલે અહીંયા પણ શું હશે? માત્ર એક જ બિંદુ કેવું હશે? તો કે સ્થિર હશે. જેમ મેં કીધું ને અહીંયા સંપર્ક બિંદુ, એવી રીતે તમને અહીંયા પણ કોઈ પોઈન્ટ એવો મળશે, બરાબર છે, કે જે કેવું હશે? સ્થિર હશે, બરાબર. તો અક્ષ કેવી હશે? ચલિત હશે, જેની તમારે ખાસ નોંધ લેવી. એટલે આપણે શરૂઆતમાં જે કંઈ ગતિ જોઈએ એમાં તમને મેં શું કીધું? સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ થતું હતું. જ્યારે આપણે અહીંયા ધૂર્ણનની વાત કરીએ એમાં શું થતું હતું? તો કે માત્ર એક જ બિંદુ સ્થિર હતું, આખી અક્ષ જે છે એ સ્થિર હતી નહીં, બરાબર છે. તો જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. એટલા માટે તમે જો ત્યાં એક પેરેગ્રાફમાં કીધેલું છે, પરિભ્રમણના કેટલાક ઉદાહરણોમાં જો કે ધરી સ્થિર ન પણ હોય, આ પ્રકારની ચાપગતિનું જાણીતું ઉદાહરણ એ જમીન પર ફરતો ભમરડો છે. ત્યાં તમને આકૃતિ 7.5 એમાં ભમરડો આપેલો છે, બરાબર. એટલે ત્યાં તમને કહે છે આપણે અહીં એમ ધારીએ છીએ કે ભમરડો એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાનાંતરિત થતો નથી, જેથી તેને સ્થાનાંતરણ ગતિ પણ નથી. અને આપણે ચાર ગતિને સમજવાની છે ને, એટલા માટે જ મેં તમને કીધું કે ભમરડો જે છે ને એ આ રીતે આમ મોશન કરે છે. એ દરમિયાન મેં તમને એવું નથી કીધું ભમરડો આમ દૂર જાય છે. શું કરવા? સ્થાનાંતરણ ગતિ તો આપણે કરવી નથી. આપણે જે શરૂઆતમાં જ વાત કરી કે કોઈ નળાકાર જ્યારે ગબડતો નીચે આવે છે, ગબડતી ગતિ કરે છે, એ દરમિયાન સ્થાનાંતરણની સાથે બીજી કંઈક ગતિ થાય છે, અને એને આપણે સમજવાની છે. જે શું છે? ચાક ગતિ છે. તો ચાક ગતિને આપણે સમજવી હોય તો એટલા માટે આપણે નિયંત્રણની વાત કરેલી કે સ્થાનાંતરણ ન થતું એવી રીતે આપણે સમજવાનું છે, બરાબર. એટલે તમને ત્યાં વાત કરેલી છે. અને ત્યાં કહે છે તમને અનુભવથી આપણે એ પણ જાણીએ છીએ કે આવા ફરતા ભમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી અભિલંબને ફરતે ગતિ કરે છે, જે આકૃતિ 7.5 એમાં બતાવ્યા પ્રમાણે એક શંકુ બનાવે છે. ભમરડાની અક્ષનું ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું તેને ધૂર્ણન કહેવામાં આવે છે. એ ધ્યાન રાખો કે જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર છે. કોઈ પણ ક્ષણે ભમરડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારના પરિભ્રમણનું બીજું સરળ ઉદાહરણ એ દોલન કરતો ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન છે. તમે એવું જોયું હશે કે આવા પ્રકારના પંખાની ભ્રમણાક્ષ સમક્ષિતિજ સમતલમાં દોલિત, એટલે કે એક બાજુથી બીજી બાજુ ગતિ ધરાવે છે, અને આ ગતિ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને હોય છે, જે એ બિંદુમાંથી પસાર થાય છે કે જ્યાં તે અક્ષ કેલ્કિત છે, એટલે કે પિવોટલ હશે. જ્યારે પંખો ફરતો હોય છે અને તેની અક્ષ એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે, ત્યારે પણ આ બિંદુ સ્થિર રહે છે. આમ ચાક ગતિના વધુ સામાન્ય કિસ્સાઓમાં જેમ કે ભમરડા અથવા પેડેસ્ટલ ફેનના પરિભ્રમણમાં દ્રઢ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે, નહીં કે એક રેખા. મેં કીધું ને શરૂઆતમાં આપણે એક સ્થિર રેખાને અનુલક્ષીને પરિભ્રમણની વાત કરી. ત્યારબાદ મેં તમને શું કીધું કે આખી રેખા સ્થિર નથી,
માત્ર એક જ બિંદુ સ્થિર છે, બરાબર છે. એટલે માત્ર તમારે તે સમજવાનું છે. અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં તે જે કંઈ વર્ણન છે ને એ વર્ણન આપેલું છે, એટલે તમારે જોઈને મૂંઝાવવાની જરૂર નથી. મેં તમને જે કંઈ બોર્ડ ઉપર સમજાવ્યું, જે કંઈ ગતિની વાત કરી તે તમે સમજી ગયા એટલે ક્લિયર, બરાબર. એટલે તેમાંથી કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. તેમાં તમારે માત્ર તમને જે કંઈ ડાર્ક અક્ષરે આપેલું છે, શરૂઆતમાં પ્રસ્તાવનામાં દ્રઢ પદાર્થની વ્યાખ્યા આપેલી છે જે તમને આવડવી જોઈએ. ત્યારબાદ શુદ્ધ સ્થાનાંતરણ ગતિની વ્યાખ્યા આપેલી છે ડાર્ક અક્ષરે, એ તમને આવડવી જોઈએ. ત્યારબાદ તમને ચાક ગતિની વાત કરેલી છે જે તમને ડાર્ક અક્ષરે આપેલું છે. મેં કીધું ને કે દરેક વર્તુળ જે છે એ લંબ સમતલમાં હશે ભ્રમણાક્ષને, બરાબર છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. બાકી તમારે કોઈ એમાંથી યાદ રાખવાની જરૂર છે નહીં, સમજવાનું હતું, બરાબર. તેમાં કોઈ થિયરી સ્વરૂપે તમને આમાંથી કંઈ બીજું કંઈ પૂછાય નહીં, એટલે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે અહીંયા સમજવાનું મેં હતું. ત્યાં તમને પછી કહે છે કે આ કિસ્સામાં અક્ષ સ્થિર નથી, તેમ છતાં તે હંમેશા એક સ્થિર બિંદુમાંથી પસાર થાય છે. આપણા અભ્યાસમાં જો કે આપણે મોટે ભાગે ચાક ગતિના એવા સરળ અને વિશિષ્ટ કિસ્સા જોઈશું કે જેમાં એક રેખા એટલે કે અક્ષ સ્થિર હોય. આમ આપણા માટે ચાક ગતિ એ ફક્ત એક સ્થિર અક્ષને અનુલક્ષીને હશે, સિવાય કે બીજું વિશેષમાં જણાવ્યું હોય. એટલે આપણે જે કયા પ્રકરણમાં અભ્યાસ કરવાના છે ને એ અભ્યાસમાં માત્ર આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને જે કઈ ગતિ થતી હોય છે ને ચાક ગતિ, તે જ અભ્યાસ કરવાના છે, બરાબર છે. બીજું આપણે અહીંયા કાંઈ વિશેષમાં જોવાના નથી. ક્યારેક તમને કોઈ કિસ્સામાં કોઈ એક્સ્ટ્રા આપેલું હોય તો ત્યારે આપણે એને ધ્યાનમાં લેવાનું. બાકી આપણે અહીંયા કેવી ચાક ગતિનો અભ્યાસ કરવાના છીએ તો કે સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ગતિને જ આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ, બરાબર છે. અને મેં તમને જે હમણાં કીધું એ મુજબ કે સ્થિર અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ થતી હોય, ચલિત અક્ષ પણ હોઈ શકે, એટલે કે કોઈ એક જ બિંદુ સ્થિર હોય, આખી રેખા સ્થિર હોય નહીં, બરાબર. પણ આપણે અહીંયા અભ્યાસમાં શું કરવાનું છે, માત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ગતિને જ ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ તમને ફરી એક સ્થાનાંતર ગતિ માટેનું ઉદાહરણ આપેલું છે, જેમાં જો તમને શું કીધેલું છે તો કે આવી રીતે કોઈ બેલ્ટ જેવી આપણે કોઈ વસ્તુની વાત કરીએ અને શરૂઆતમાં અહીંયા જો તો તમને આ ફિક્સ અહીંયા કોઈ જે કઈ દ્રઢ પદાર્થ છે તે ફિક્સ આપેલો છે. હું અહીંયા આવી રીતે લંબચોરસ ડ્રો કરું છું, બરાબર છે. ત્યાં લંબચોરસ નથી, આપણે સમજવાનું છે. એટલે લંબચોરસ હોય કે લંબચોરસ ન હોય, કોઈ પણ આકાર તો છે. તો આ દરમિયાન જો તો શું થાય છે તો કે આ દરમિયાન આપણે કોઈ બે કણની વાત કરીએ, બરાબર. તો આનો વેગ આ દિશામાં, અહીંયા આ દિશામાં, આનો વેગ તો કે આ દિશામાં. શું કરવા તો કે અહીંયા જો ફિક્સ કરેલા છે, અહીંયા જે કઈ છે ને ફિક્સ કરેલા છે એ ફરશે નહીં. આ જે દ્રઢ પદાર્થો છે ને, જ્યારે તમને બીજી આકૃતિ આપેલી છે ને એ બીજી આકૃતિમાં કેવું આપેલું છે તો કે શરૂઆતમાં તમને આ રીતે કંઈક આપેલું છે, ત્યારબાદ જ્યારે અહીંયા પહોંચશે ને ત્યારે આવી રીતે આમ ત્રાસું છે, અને અહીંયા પહોંચશે ને ત્યારે આવી રીતે આમ ત્રાસું છે. એનો મતલબ શું થયો, જેને તમને કીધું હતું ને કોઈ અક્ષને અનુલક્ષીને આપણે જે ડસ્ટરની વાત કરેલી હતી, બરાબર છે, તે મુજબની વાત છે. અહીંયા જો તો હું ડસ્ટર તમને અહીંયા મૂકી દઉં, બરાબર છે. તો અહીંયા દ્રઢ પદાર્થ શું છે, એકદમ ફિક્સ છે, પિવોટેડ નથી, બરાબર. તો શું થશે, જેમ આ પડશે ને એમ આવી રીતે આમ ગતિ કરશે. જો આમ તો આમાં જો તો શું થશે, સ્થાનાંતરણ ગતિ, બરાબર છે. અહીંયા પરિભ્રમણ થતું નથી. જ્યારે અહીંયા કેવી વાત છે કે આવી રીતે છે અને આ જે કાંઈ છે ને એમાં ફિક્સ નથી, આ મૂવમેન્ટ આપી શકશે, બરાબર છે. તો આ દરમિયાન શું થશે, જેમ આગળ જશે ને એમાં નમશે અને આવી રીતે આમ ફરશે, બરાબર છે. તો એ દરમિયાન શું થશે, એના દરેક કણ સ્થાનાંતરિત થાય છે, સ્થાનાંતરણ ગતિ કરે છે, બરાબર છે. પરંતુ સાથે સાથે ચાક ગતિ પણ કરતા હશે, બરાબર છે. એટલે અહીંયા તો કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ પ્રથમમાં, અને બીજામાં તો કે સ્થાનાંતરણ અને ચાક ગતિનું સંયોજન અથવા તો કે મિશ્રણ, એટલે કે ત્યાં સ્થાનાંતરણ ગતિ પણ થાય છે અને ચાક ગતિ પણ થાય છે, બરાબર. અને એની તમને ત્યાં નીચે સમજૂતી આપેલી છે. અને ત્યારબાદ તમે જો રાઈટ સાઈડ જોશો તો તમને ત્યાં કીધું છે કે એક ઢળતા સમતલ પર નીચેની તરફ ગબડતા એક નળાકારની રોલિંગ ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિઓનું મિશ્રણ છે. આમ લોટન ગતિના કિસ્સામાં બીજું કંઈક જેનો
આપણે અગાઉ ઉલ્લેખ કરેલ તે ચાક ગતિ છે. આ દૃષ્ટિકોણથી આકૃતિ 7.6 A અને B તમારા માટે ઉપયોગી બનશે. આ બંને આકૃતિઓમાં એક જ પદાર્થની ગતિને સમાન સ્થાનાંતરિત ગતિપથ પર દર્શાવેલ છે. પહેલા કિસ્સામાં શુદ્ધ સ્થાનાંતરિત છે અને અન્ય કિસ્સામાં સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે. કેમ કે પહેલા કિસ્સામાં મેં કીધું એમ કે વેગ તો કે એક જ દિશામાં અને સમાન વેગથી ગતિ થતી હતી. જ્યારે બીજા કિસ્સામાં શું થતું હતું તો કે સાથે સાથે પરિભ્રમણ થતું હતું કોઈ અક્ષને અનુલક્ષીને. ત્યાં તમને વેગ સમાન મળતા હતા નહીં. કેમ કે જો શરૂઆતમાં હું તમને કહું તો આ રીતે હતું પદાર્થ, પછી અહીંયા આ રીતે, અહીંયા તો કે હજી આ રીતે થઈ જાય. તો આ દરમિયાન જો તો આ બે કણ છે બરાબર છે, તેના વેગ તમે ચેક કરો તો અહીંયા તમને આ રીતે મળશે. અહીંયા આગળ તો કે આ નીચે તરફ ગતિ કરે છે ને, તો આ રીતે આનો વેગ તો કે આ રીતે બરાબર. એટલે વેગ જે છે તે દરેક ક્ષણે સમાન નથી બરાબર. તો અહીંયા સ્થાનાંતરણ થાય છે પરંતુ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ નથી બરાબર. એટલે સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે. એટલે આપણે જે કાંઈ અત્યાર સુધી સમજતા હતા મેં તમને કીધું ને કે આપણે નિયંત્રિત કરીએ ગતિને, એટલે સ્થાનાંતરણને દૂર કરી દઈએ અને બીજી જે કાંઈ ગતિ થતી હતી ને ત્યાં નળાકારની આપણે શરૂઆતમાં વાત કરેલી હતી બરાબર છે. તે બીજી કઈ ગતિ છે તો આપણે જાણવું. બીજી કઈ ગતિ છે તો કે ચાક ગતિ છે. અને એમાં સ્થિર અક્ષને અનુલક્ષીને પણ ગતિ થતી હોય છે અને ચલિત અક્ષને અનુલક્ષીને પણ ગતિ થતી હોય છે. જે મેં તમને હમણાં સમજાવ્યું કે આખી અક્ષ સ્થિર હોય અથવા તો કે ઘણીવાર કોઈ એક બિંદુ જ સ્થિર હોય, આખી અક્ષ સ્થિર હોઈ શકે નહીં. અને એટલા માટે તમને લાસ્ટમાં ત્યાં લાસ્ટ પેરેગ્રાફમાં ડાર્ક અક્ષરે આપેલું છે. હવે આપણે પ્રસ્તુત વિભાગના સૌથી મહત્વપૂર્ણ નિરીક્ષણોને ફરીથી જોઈ લઈએ કે એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી તે કાં તો શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે. જોજો ખાસ સમજો, એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી તે કાં તો શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે. એક દ્રઢ પદાર્થની ગતિ કે જે અમુક રીતે કિલકિત અથવા સ્થિર છે તે ચાક ગતિ છે. કિલકિત એટલે મેં કીધું ને પિવોટેડ બરાબર છે. પિવોટેડ એટલે મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ડસ્ટર હોય બરાબર છે, હું ડસ્ટરમાં અથવા આ જે છે કોઈ ધાતુનો બ્લોક છે આને હું શું કરી દઉં, કોઈ રોડ લઈ લઉં અને રોડને આમાં ફિક્સ કરી દઉં એટલે આ શું થઈ ગયું પિવોટેડ બરાબર. કે આને અનુલક્ષીને જ આ જે કંઈ મૂવમેન્ટ આપશે એ આપશે બરાબર. એટલે આ શું થઈ ગયું, અહીંયા અક્ષ જે હશે એ સ્થિર હશે અને આ જે કાંઈ બ્લોક છે એ આવી રીતે પરિભ્રમણ કરશે. અથવા એવું પણ હશે ઘણીવાર કે આમાં ધાતુના બ્લોકમાં મેં અહીંયા કોઈ શાફ્ટ ફિટ કરી દીધી, કોઈ રોડ ફિટ કરી દીધો અને હું આ રોડને મોટર સાથે કનેક્ટ કરીશ. એટલે મોટર શું કરશે, આ રોડને ફેરવશે. એટલે રોડ શું થઈ ગયો, મૂવમેન્ટેબલ બરાબર છે. એટલે રોડ પરિભ્રમણ કરશે ને એટલે આ ભેગો ધાતુનો બ્લોક પણ શું કરતો હશે, પરિભ્રમણ કરતો હશે. તો તેને શું કહેવાય છે આપણે, પિવોટેડ બરાબર. ગુજરાતીમાં કહેવાય કિલકિત. અને ચાક ગતિ એ એક સ્થિર અક્ષને અનુલક્ષીને આપણે વાત કરવી તો સીલિંગ પંખો અને ચલિત અક્ષને અનુલક્ષીને વાત કરતા હોય તો ઓસિલેટિંગ ટેબલ ફેન. પ્રસ્તુત પ્રકરણમાં આપણે માત્ર એક સ્થિર અક્ષને અનુલક્ષીને જ ચાક ગતિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, જે મેં તમને હમણાં અગાઉ કીધેલું. તો તમને ત્યાં એ વાત કરેલી છે અને મેં તમને હમણાં કીધું એ મુજબ જ તમારે આ જે કાંઈ આપણે આજના લેક્ચરમાં જે કાંઈ અભ્યાસ કરેલો છે તે મેં તમને જે ગતિની સમજૂતી આપેલી છે તે તમારે સમજવાનું હતું બરાબર છે. તમારે આ જે કાંઈ વિષય વસ્તુ છે તે આખી બધી જ યાદ રાખવાની જરૂર નથી. તમને માત્ર એ ખબર હોવી જોઈએ કે દ્રઢ પદાર્થ કોને કહેવાય, શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કોને કહેવાય, ચાક ગતિ કોને કહેવાય અને ચાક ગતિ સ્થિર અક્ષને અનુલક્ષીને પણ હોઈ શકે અને કિલકિત અક્ષને અનુલક્ષીને અથવા તો કે ચલિત અક્ષને અનુલક્ષીને પણ હોઈ શકે છે બરાબર. જેની તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર. બીજું એમાં કાંઈ તમારે યાદ રાખવાની જરૂર હતી નહીં. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.